નમસ્તે મિત્રો, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। તો આજે આપણે એક કાઠિયાવાડી અને સ્વાદિષ્ટ વાનગી બનાવીશું। તો જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અવનવી રેસીપીઓ તમને મળતી રહે। અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારી ચેનલને વધુને વધુ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આપણે આજે સાંજ માટે પંચરત્ન ગિરનારી ખીચડી બનાવીશું। તો તમે પણ આ રેસીપી જોઈ અને બનાવવાની જરૂરથી ટ્રાય કરજો। તો તેના માટે મેં ખીચડી ભેળવેલી લીધેલી છે। તો તેમાં ફોતરાવાળી દાળ અને ખીચડિયા ચોખા, ત્યારબાદ મેં 1 નાની વાટકી જેટલી ચણાની દાળ, 1 નાની વાટકી જેટલી મગની ફોતરા વગરની દાળ, 1 નાની વાટકી જેટલી અડદની દાળ અને એ જ નાની વાટકીના માપથી મસૂર દાળ લીધેલી છે। તો હવે આપણે તેને પાણી ઉમેરી અને ધોઈ લેશું। તો આ રીતે તમે પણ બધી દાળને મિક્સ કરી અને જ્યાં સુધી આપણે સફેદ પાણી દેખાય ત્યાં સુધી આ રીતે તેને બરોબર ધોઈ લેશું। અને ધોઈ અને આપણે આ પાણી તેનું દૂર કરી દેશું। તો હવે ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી અને આપણે તેને પલળવા માટે મૂકી દેશું। તો મેં થોડું પાણી ઉમેરેલું છે, તેમાં દાણા ઉમેરી દેશું, જેથી કરીને ખીચડીમાં આપણા દાણા કાચા ન રહી જાય। તો તેને મેં 10 મિનિટ માટે રહેવા દેશું। ત્યારબાદ આપણે પાણી ગરમ કરવા મૂકીશું। તો કુકરમાં મેં ખીચડી કરતાં બમણું પાણી ઉમેરેલું છે। તો મેં 5 મોટા ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે। ત્યારબાદ આપણું પાણી ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં ખીચડીને ઉમેરી દેશું। તો એ ખાસ યાદ રાખવું કે પાણી ગરમ થાય ત્યારબાદ જ તેમાં ઉમેરું। ત્યારબાદ મેં બધા શાક સુધારીને લીધેલા છે, જે ખીચડીનો સ્વાદ બમણો કરે છે। જેમાં મેં દૂધીના પીસ, ગાજર, કેપ્સિકમ, મરચાં, ફુલાવર, વટાણા, આ રીતે સક્કરિયું પણ હતું તે લીધેલું છે। તમારી પાસે જે પણ વેજીટેબલ અવેલેબલ હોય તે તમે તેમાં ઉમેરી શકો છો। ત્યારબાદ મેં 2 ચમચી જેટલું મીઠું ઉમેરેલું છે। ત્યારબાદ 1 ચમચી હળદર ઉમેરી દેશું અને આ રીતે બધું ચમચાથી મિક્સ કરી દેશું અને આપણે તેને ઢાંકીને 4 વિસલ થવા દેશું। તો આપણે પલાળેલી હતી, જેથી વધુ વિસલ નહીં કરવી પડે। તો તમે પણ આ રીતે ટ્રાય કરજો। અને હવે આપણે તેનો વઘાર કરવા માટે મેં તેમાં પેનમાં 2 ચમચી જેટલું ઘી લીધેલું છે। ઘીનો સ્વાદ ખીચડીમાં એકદમ સરસ આવે છે, તો તમે પણ આ રીતે ટ્રાય કરજો। તો આપણું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને ત્યારબાદ મેં હિંગ અડધી ચમચી ઉમેરેલી છે। સૂકા મસાલામાં મેં 1 તમાલપત્ર, 2 લાલ મરચાં, મીઠા લીમડાના 6-7 પાન ઉમેરી અને આ રીતે આપણે બરોબર વઘારને સાતળી લેવાનો છે। તો આપણો વઘાર સતળાઈ જાય ત્યાર પછી મેં 3 નાની ડુંગળી સુધારેલી છે, તે પણ એડ કરી દેશું। તો આ રીતે ડુંગળી સુધારીને લઈ લેવી। તો મેં મીડિયમ સાઇઝની ડુંગળી સુધારેલી છે, તેને પણ આપણે ચલાવીને સાતળી લેશું। તો ધીમા ગેસની ફ્લેમ પર આપણે સાતળવાની છે, જેથી ડુંગળી બહુ કાચી પણ ન રહે અને સરસ સતળાઈ જાય। તો ત્યારબાદ આપણે તેમાં ટમેટાં ઉમેરી દેશું। તો ટમેટાને પણ મેં સુધારીને લીધેલા છે। તો આ રીતે ટમેટાને પણ ચલાવીને આપણે તમે જોઈ શકો છો કે ઘી છૂટું પડવા લાગ્યું છે। તો ત્યારબાદ મેં તેમાં લસણ અને આદુની પેસ્ટ તૈયાર કરેલી છે, જે ચટણી આપણે કહીએ છીએ કાઠિયાવાડી ચટણી। તો એ ચટણી વગર તો આપણી ખીચડીનો સ્વાદ અધૂરો જ છે। તો આ ચટણી તો જરૂરથી ઉમેરવી। તો જે મેં કરીને રાખેલી હતી તે જ હું આમાં ઉમેરી રહી છું। ત્યારબાદ આપણે આ રીતે ચમચાની મદદથી તેને પણ બરાબર મિક્સ કરી લેશું। ત્યારબાદ તેમાં ધાણા જીરું પાવડર 1 ચમચી ઉમેરી દેશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દેશું। ત્યારબાદ આપણે કલર માટે કાશ્મીરી લાલ મરચું 1 ચમચી ઉમેરી દેશું અને 1 ચમચી મીઠું તે ગ્રેવીના માપથી આપણે તેમાં ઉમેરી દેશું। બાકી આપણે ખીચડીના ભાગનું મીઠું તેમાં ઉમેરેલું હતું। તો આ રીતે ફરીથી આપણે તેને ચમચાની મદદથી મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખીશું। ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી દેશું, જેથી આપણા મસાલા બળી ન જાય, એકદમ સરસ પાકી જાય। તો આ રીતે પાણી ઉમેરી અને તેને ચલાવી લેવું અને ત્યારબાદ આપણે હવે આપણી દાળ ચેક કરી લેશું। તો આપણી દાળ અને ખીચડી બંને બફાઈ ગયા છે એકદમ સરસ। તમે જોઈ શકો છો કે તે એકદમ સરસ થઈ ગયા છે। તો આપણે એકદમ ઢીલી ખીચડી થઈ છે। હવે આપણે આ વઘાર થઈ ગયેલો છે તેને આપણે તેમાં રેડી દેશું। તો ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે ખીચડી પર ઉપરથી આપણો વઘાર ઉમેરી દેશું। તો તમે પણ આ રીતે ઉપરથી વઘાર ઉમેરીને ટ્રાય કરજો।
તો તમારી ખીચડી પણ આ રીતે એકદમ સરસ રેસ્ટોરન્ટ કે ઢાબા સ્ટાઇલ બનીને તૈયાર થશે. તો આપણી આ ખીચડી સરસ પરફેક્ટ એવી બનીને તૈયાર થઈ ગઈ છે, એકદમ ઢીલી ઢીલી. તો તમે જોઈ શકો છો. તો આ રીતે ચમચાની મદદથી તેને બરાબર મિક્સ કરી લેવું, તો જેથી કરીને તેનો વઘાર છેક સુધી આવી જાય. ત્યારબાદ આપણે તેને લીલા ધાણા ઉમેરી દેશું અને હવે આપણી ખીચડીને પ્લેટમાં, સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો તમે જોઈ શકો છો મિત્રો કે જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવી એકદમ ઢીલી ઢાબા સ્ટાઇલ ખીચડી બનીને તૈયાર છે, જેને ગિરનારી ખીચડી પણ કહે છે. તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે લીલા ધાણા ઉમેરી અને ગાર્નિશ કરી લીધી છે. તો તે ઠંડી ઠંડી છાશ સાથે ગરમા ગરમ ખીચડી ખાવાની મજા જ કંઈક અલગ છે. તો તમે પણ આ રીતે રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો થેન્ક યુ.